જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર મિત્રો। આજે આપણે આવ્યા છીએ 22 બરવાળા, જ્યાં આપણને સુરેશભાઈ રાદડિયા એટલે કે અમારા ભાઈઓ અને એણે અમને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે, એટલે અમે આવ્યા છીએ 22 બરવાળા। આ છે અમારા સુરેશભાઈ રાદડિયાના ઘરેથી, અને સુરેશભાઈ રાદડિયા છે તે અહીંયા ગોપી મંડળ છે। અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલે છે એટલે બધા ગોપીઓને પ્રસાદ લેવડાવે છે અને ખૂબ સેવાકીય કાર્ય કરી રહ્યા છે। તો આપણે મળીએ, આ બેન છે અને જો આ સુરેશભાઈ છે। જો ગમે એ ભક્તિ કે ગમે એ સારું કાર્ય કરીએ ને એટલે સજોડે કરીએ ને તો જ એનું ફળ મળે, એટલે સુરેશભાઈ એમના પત્નીને હારે રાખ્યા છે। આ છે સુરેશભાઈની ગોપી, અને જો સરસ સેવા કાર્ય સુરેશભાઈ રાદડિયા તરફથી આ બધા બહેનોને આજે પ્રસાદનું ભાવ ભર્યો। ક્યાં આ છે સુરેશભાઈના મામી। શું કહેશો સુરેશભાઈ વિશે? સુરેશભાઈને બહુ ધન્યવાદ। સુરેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે, સુરેશભાઈને બહુ કમાય એટલે કસ આવા નવા કાર્ય કરતા રહે, ભગવાનને ખૂબ ધન આપે, સુખી રાખે એને એના દીકરાઓને। આ બધી ગોપીઓ આજે પ્રસાદ લેશે, અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર, આટલી ગોપીઓ પ્રસાદ લેવાની છે। ગોપીઓને જલસા છે, આધુનિક ગોપી છે। આધુનિક ગોપી છે અત્યારની। આ બધે આધુનિક હે આ ગામના સરપંચ એમ કે છે। તો આ પુરુષોત્તમ મહિનામાં ગોપીઓએ ખૂબ લીલા લેર કર્યા, આઈસ્ક્રીમ, કોલેટી, ઠંડુ અને જમણવાર પ્રસાદ, અને ગોપીઓને લીલા લેર, અને ગોપી પાસે ને રોજ આ બધી ગોપીઓને પૂજા કરાવે છે। બા હવે મહિનો હવે એક જ દિવસ રહ્યો, હવે કેવું લાગે છે તમને? હે લીલાબેન બાવાજી નિરંજની। હા, હવે મહિનો પૂરો થઈ ગયો, મજા નહીં આવે ને? નહીં ગમે? હે તો ફરી જલ્દી પુરુષોત્તમ મહિનો આવે કા? ત્રણ થાળી લઈ લઈ। અમારા સુમિતાબેન છે રમેશભાઈ નાકરાણીના ઘરેથી, પણ આપણા બહુ સારા અને બહુ જૂના મિત્ર છે, અને એ બધાએ બહુ ભાવથી આપણને બોલાવ્યા હતા, એટલે આપણે આવ્યા 22 બરવાળા। અને આ સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે તમે આટલા બધા ગોપીઓને પ્રસાદ જમાડ્યા। લીલાબા છે અને એ અહીંયા રોજ કાંઠા ગોરમાની પૂજા કરાવે છે અને બધાને સરસ ભક્તિ કરાવે છે આ લીલાબા। કેમ છો લીલાબા? શોભાબેન, તમારું નામ શોભાબેન? નહીં, મારું નામ દેખ, કેમ કઈ કેવું છે? અને અહીંયા ખૂબ અમને આનંદ મનન કરાવ્યો, આજ ખૂબ સુંદર ભગવાનના ગીત ગવરાવ્યા, દોળ મંગળ કરાવ્યા, અને આજ અમને બહુ ગમ્યું। સુરેશભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન એને। સુરતભાઈએ પ્રસાદ જમાડ્યો, ખૂબ આભાર, બધાને આવું નવું કરતા રહે કાયમ પ્રભુ એને એવા પુરુષોત્તમ ભગવાન આશીર્વાદ આપે। કાયમ ભગવાન એના દીકરાને ખૂબ આપે સંપદે, તમને ખૂબ ધન્યવાદ। આ મારા બેનપણી છે, અમે શાળામાં રસોઈ દેવા અમરેલી ગયા હતા ને ત્યારે આ બેન ને બોલાવ્યા હતા। આવતા રહેજો, આવતી રહી હો બા। મજા આવી? હે બહુ મજા કરાવી ગયો, તમે આવીને મજા બહુ આનંદ કરાવ્યો, આનંદ ચડી ગયો, મજા આવી, ગોપીજનોને બહુ આનંદ આવી। આ ગોપી જો અસલ ભરવાડન। આનંદ તો રોજ આજે બહુ આનંદ મંગલ થયો।
જશોદાજી છે જશોદાજી. રેખાબેન તમે આવ્યા તો બહુ આનંદ થયો. આવી જ રીતે તમે આવતા રહેજો, બધાને આનંદ કરાવજો. તમારી આ ચેનલ બહુ બધાને ગમે છે અને સારી રીતે બધા સાંભળે છે. એટલે ક્યારેક ક્યારેક આવી રીતે આવજો અને બધાને પ્રોત્સાહન આપતા રહેજો. અને ગોપીઓને બહુ આનંદ કરાવ્યો, બહુ મજા કરી. મને પણ બહુ મજા આવી. મને પણ બહુ મજા આવી. ચાલો, જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, સુરેશભાઈ રાદડિયાએ આપણે બધી ગોપીઓને પ્રસાદ ખવડાવ્યો. ખૂબ જ મજા આવી. પ્રસાદ લેવડાવ્યો સુરેશભાઈને. ભગવાન દિવસે દિવસે બઢતી થાય, છોકરાઓ આનંદ કરે, વધારે અને આવતા પુરુષોત્તમ મહિનામાં પાછા જમાડે કે મળે. અને આવતા રહેજો. રેખાબેન તમે બી આવજો. એટલે ખૂબ ખૂબ ભગવાન સુરેશભાઈને આપે ને આવા નવા સેવા કાર્યો કરતા રહે એવા આશીર્વાદ આપે છે. આવજો. જય પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.